પ્રોમિસરી આ ડોક્યુમેન્ટ દસ્તાવેજ વચન કોને વચન આપ્યું છે? આ બેથી મળીને 500 સુધીના એની અંદર 9 14 ભાષા શબ્દો છે. પહેલા 7 હતું, પછી 9 હતું, પછી 14 થયા, અત્યારે 15 થી જે ભાષાઓ છે. એમણે વચન આપેલું છે કે આ દેશનું ઉત્પત્તિ ખાઈએ છે, જે કંઈ મોટર રેવન્યુ ટિકિટ લગાવી પગાર ભથ્થું ભાડું જે લીધું છે, ટીએ ડીએ જે કંઈ લઈ રહ્યા છે, જે મોટર વાપરી રહ્યા છે, એ કોનું છે? ફર્સ્ટ ઓર્ડર ઓફ ધ ટ્રેઝરીનું છે. એટલે જે તે દેશનો જે મૂળ છે, એચઓએસી છે, પેઢીજાત વારસ છે, એ ઓનર્સ એને સામ આપવાનો છે કે એનું પુરુષાર્થ છે. કુદરતી વરસાદ પડે છે, ધરતી માતા પર સાફ સૂફી કરીને આપણે સાફ કરીએ છીએ, ગોળીએ છીએ, ઓરીએ છીએ, જે કંઈ અને પાકીએ છીએ, ત્યારે આપણે ખાઈએ છીએ, આપણા પરિવારની વ્યવસ્થા થાય છે, એમની પણ વ્યવસ્થા થાય છે. તો એ તો બેઠું જ ખાઈ છે, એ તો બેઠો જ ગ્રાન્ટના રૂપમાં ખાઈ છે. આપણે ઉત્પાદન કરીએ 5 લાખનો અને આખા દેશની અંદર ઉત્પત્તિના રેકોર્ડના પછી છેલ્લે દિવસે ખુલાસાઓ થશે. પણ ટૂંકમાં કહું છું કે જે ઉત્પત્તિ પરથી જે નામ પડે છે અને કેન્દ્રની અંદરમાં આખા દેશની અંદરમાં ઘરે ઘર જે તે પોતાનું ઉત્પત્તિ થાય છે. આખા દેશની અંદરમાં ઉત્પત્તિ શું થઈ? ડાંગર છે, જુવાર છે, બાજરી છે, બંટી છે, તુવેર છે, જે કંઈ અડદ છે, બધું જ ઉત્પત્તિ પરથી ત્યાં ભાવાંક નક્કી થાય છે. અને ભાવાંક પરથી આ દેશની અંદરમાં આટલું ઉત્પાદન થયું. એના પછી ભારત સરકાર પાસેથી બધું ગ્રાન્ટ લઈ ગયેલા છે. એટલે ગ્રાન્ટેડ સંસ્થા છે, એમાં લખવામાં આવે છે રિલીફ રેફ્યુજી ગ્રાન્ટેડ બેરોક. એ ગ્રાન્ટ લઈને કરજદાર છે. ગ્રાન્ટ એટલે કરજ થાય છે, લોન થાય છે. કોઈ ખોટું બ્રહ્માંડ ના રહેશો. અને 88 ગણો વધારે થઈ ગયો છે. આ કોઈ કાળે છૂટવાનું નથી. એટલે કહે છે હું આ દેશનો માલિક છું, મારી પાસે અઢળક ધન સંપત્તિ માલ મિલકત છે, પણ તું તારા શરીરનો માલિક કેટલું પુરવાર કરે? આ ધરતી માતાનો માલિક ના બની શકાય, એનો દીકરો બનાય, વારસદાર બનાય. માલિક કોઈ ના બની શકે, એના ખરીદ વેચાણ ના કરી શકાય, દાન દક્ષિણા મોહ બદલો બદલો એવું ના કરી શકાય. નાણામાં એવું લખેલું છે મેં ખરીદી લીધો, મેં વેચી દીધો, મેં દાનમાં આપી દીધો, પ્રાર્થનામાં ગીરીતમાં આપી દીધો, કરાર કરી દીધા, એવું લખેલું છે. લોનનો બોજામાં બોજા એવું લખાય છે ને. ફક્ત તમે ગ્રાન્ટ જે લીલો દાણો ઉત્પત્તિ જે પર ક્રેડિટ ખાઈ ગયા છે અને કેન્દ્ર સરકારે ક્રેડિટ પાડી છે. ભારત સરકાર પરથી આજીજી ગ્રાન્ટ માંગી છે, ભાંગી પ્રાર્થના કરી છે, અમને ભીખમાં આપી દો નહીં તો મરી જવાના. આ બંધારણ છે 26 જાન્યુઆરી 1950 નો 15 ઓગસ્ટ 1947 નો. એનો નંબર જોયો. કોન્સ્ટિટ્યુશન લો અને કોન્સ્ટિટ્યુશનલ લો ફિક્સ થયેલો સમય દેશાંતર વાસીઓનો દિવસ. કોને સમજાવવા નીકળ્યા છો તમે? જાણો છો કોઈ બંધારણ જેવું કંઈ? તો એ જે ગ્રાન્ટમાં ગેરંટેડ ગાય તો ગેરંટી કોને આપી છે? કેન્દ્ર સરકારે આપી છે. કેટલું ખર્ચ થયું છે તો પ્રોમિસ કરન્સીની અંદરમાં જોઈ લો. એ ટુ ઝેડ ને ઝેડ ટુ એ અને ડબલ એ ટુ ડબલ ઝેડ, ડબલ ઝેડ ટુ ડબલ એ 1 થી 100 100 થી 1 એ પ્રમાણે નાણું પડે છે. અને એની અંદરમાં જે નાણું પડે છે એટલું તમારું ખર્ચ છે. તો તમે એનો અદા કરો. ક્યાંથી અદા કરશો? પોતાના માદરે વતનમાંથી લાવીને આપવું પડશે. અહીં તો બધું અટમટલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા આ એરિયા વિસ્તારનો છે. પહેલા કપડા પણ ઇન્ડિયાનો છે, ભારતના છે. આ મારું નથી, આ ભારત સરકારનું છે. આ પહેલું છે. આ શરીર પણ પોતે પોતાની જાતનો માલિક ના બનાવશો. આખો દેશ ખરીદે લે, પોતાની જાતને પહેલા ખરીદો, પછી બીજી વાત કરો. તમને જ્ઞાન છે શું છે? તો કહેવાનો મતલબ શું છે કે એની અંદર પ્રોમિસરી ડોક્યુમેન્ટરી પેક્સ જે કરાર થયેલા છે, દસ્તાવેજી પુરાવો છે, 2 થી માંડી 500 સુધીના પ્રોમિસ વચન આપ્યું છે કે જે માગે તે દિવસે આપી દેવાનું. એવું નથી રહ્યું, તે પૂરું થઈ ગયું છે. હવે માગવાનું નથી. તમારો સમય દેશાંતરવાસીઓનો પૂરો થઈ ગયો છે. 4/1969 લેન્ડરનું રૂલ્સ બોલે છે, હું નથી બોલતો. પાના નંબર 418 ની અંદરમાં લખવામાં આવ્યું છે ક્રોનોલોજીકલ ટેબલ showing the currency under section 2 લેન્ડરનું એક્ટ from government order to 418 ની અંદરમાં આપવામાં છે. એ ગવર્નમેન્ટના ઓર્ડરને કોઈ માન્યું નથી. હું બંધારણ સરકારનો વફાદાર છું. હું સરકારને માનું છું. ઘણા એવા કહે છે કે આ બધા કાયદા જૂના થઈ ગયા, કાઢી નાખ્યા, બદલાઈ ગયા, નવામાં શું ફેરફાર થયો બતાવી દો ને. આ ધરતીનું બંધારણ છે. ધરતીના બંધારણની અંદરમાં કોઈ ફેરફાર કરી શકે એવા પેદા થયા છે આ જગતમાં. કોના શીખવા નીકળે છે અધિકારી પદાધિકારી કે લેન્ડ ઓનર રૂલ્સ આ ગુપ્ત રાખેલું છે. રેવન્યુ ડિપાર્ટમેન્ટ છે કોઈ જાણતું નથી.
ખેતીવાડી જે રેવન્યુ ડિપાર્ટમેન્ટ સિવાય કોઈ પણ ડિપાર્ટમેન્ટ જાણતો નથી. અને એની અંદરમાં ગૃહ ખાતું છે, પોલીસ ખાતું, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે, એ કહે છે કે મારી જમીન છે, અહીં કબજા પ્રવેશ નહીં કરવો દો, મામલતદાર પેલો ઓર્ડર કરે છે. એની અંદરમાં ફોરેસ્ટ એરિયા વિસ્તારની અંદર કોઈ પ્રવેશ કરવો નહીં. કોની જાહેરાત કરો છો તમે? અને કોના વિરુદ્ધ વર્તન કરી રહ્યા છો? સત્તાની ખુરશી પર બેઠેલા છે, બંદરનું જ્ઞાન હોવું જોઈએ. લેન્ડ રેવન્યુની અંદરમાં જોઈ લો. પાના નંબર 418 ની અંદરમાં શું કહેવામાં આવે છે એ પછી ખુલાસા કરો. પહેલા વાંચો, અનપઢ મત બનો, કોઈને શીખવાડો ના આપશો. તમે તો ફર્સ્ટ ક્લાસ અધિકારીઓ છે. આની અંદર લખવામાં આવ્યું છે ઓર્ડર ડિફર ફ્રોમ ની અંદરમાં સ્પષ્ટીકરણ છે. આમાં પ્રેફિક્સ ની અંદર આપવામાં આવ્યું છે ઓર્ડર ડિફર ફ્રોમ rules in they do not bind or affect public but the revenue officer only say do not require the formality of period publication. શા માટે? રેવન્યુ ડિપાર્ટમેન્ટ સિવાય કોઈ ડિપાર્ટમેન્ટ જાણતું જ નથી. પછી બીજા ડિપાર્ટમેન્ટ શું કરા કુદકા મારે છે, શું સમજણ પડે છે? રેવન્યુ ડિપાર્ટમેન્ટ સિવાય કોઈને જાણકારી છે નથી. રેવન્યુ સર્વેના વરિષ્ઠ છે તો રેવન્યુ ડિપાર્ટમેન્ટ આ ગુપ્ત રાખેલું છે ધરતીનું ભંગાર. ધરતીના ભંગારની અંદર ઓર્ડર કરવામાં આવશે ઇન્ટ્રોડક્શન. આ વેલોડિક્ટરી છે. વેલોડિક્ટરીનો અર્થ થાય છે વિદાયને લગતું આશીર્વાદાત્મક. આ પુસ્તક લખાયેલું છે તો 396 જોઈ લો પાનું. એની અંદર 1870 ની અંદર સેટલમેન્ટ થઈને 1969 ની અંદર 99 યર પૂરા થઈ ગયા. પાના નંબર 418 ની અંદર 4/1969 ની અંદર ઓર્ડર લીધી. એમાં કોઈ પ્રશ્ન થતો જ નથી કે આની અંદર અમને કોઈ સવલત કરી આપી છે. દાદાને પૂછો દાદાએ કરી આપી તો તમે એમને કહો ને કે આ દેશની અંદર રહેવા માટે અમને પરમિશન છે કે? તો વિવેક ભાવે ગ્રાન્ટ અરજ કરે છે, બાંગ કરે છે, બાંગી કરે છે. દાદા તમારું ટેબલ ક્યાં છે? તમારું મુખ કઈ બાજુ છે? તમારું ઓફિસ ક્યાં છે? અને તમે અધિકારીઓ છે જે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારનો પગાર બધું ભાડું ધન સંપત્તિ માલ મિલકતનો ઉપયોગ કરે છે. એ સરકાર વિરોધી પોતે કરી રહ્યા છે. પોતે સરકાર માણસે બનાવી રહ્યા છે. તો હું જે શબ્દ કાઢી નાખો ઓન ઇન્ડિયા ગવર્નમેન્ટ સર્વિસ ભારત સરકાર સેવાથી કાઢી નાખો ને આપણે ખંડાય છે. હું સરકાર છે એમ કહી દઉં, હું ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા છું. કોણ ના પાડે છે કે તમારા પાસે બધી જ સત્તા છે, કોઈ બોલશે તો તમે પૂરી દેશો? આ કોઈ પોલિટિકલ પાર્ટીના નથી. આ કોઈ કે ધર્મ કે એ નથી. વિશ્વ શાંતિના કોઈ પણ રાહની અંદરમાં જો આડો આવશે તો એની મેળે રસ્તો થઈ જશે. આપણે કોઈના વિરોધી નથી, વિશ્વ શાંતિના રાહ પર છે. તો એમનો જે બંધારણ છે એમનો બંધારણ એવો અમલ કરતા નથી. અને આપણને સલાહ આપવામાં આવે છે આ કોની જમીન? ફોરેસ્ટ ખાતાની. તો ફોરેસ્ટ ખાતાએ કેવી રીતે બનાવી દીધી? ધરતી અમારે પણ બનાવી દીધી છે. ફોરેસ્ટ આ જમીન અમારી છે તો તમારી જે જમીન છે એવી રીતે તમે કેવી રીતે બનાવી? અમે બી બનાવી દઈએ. જમીનનો ઝઘડો ના રહે. અમે પણ જમીન બનાવી દઈએ ને તમે બનાવી કઈક માલિકી થઈ ગયો. 4/1969 આખો દેશ શાસક માલિક ક્યાંથી પેદા થયા? હું માલિક છું. નકલમાં જોઈ લો જરા, નકલની અંદરમાં જોઈ લો શું લખેલું છે? માલિક લખેલું છે. પહેલા 1960 ની અંદરમાં એક વખત ગવર્નમેન્ટ માલિકી ગવર્નમેન્ટનો અર્થ ફક્ત ગવર્નમેન્ટ શબ્દ હતો. હવે તો ગણોત્યા થઈ ગયા, ખેડૂત થઈ ગયા, કબજેદાર થઈ ગયા. માલિકી પૂર્વકણ લખો એ કોર્ટની અંદરમાં જે હું માલિક છું એમ બોલે છે. જૂઠું બોલે. હું માલિક છું. પેલા ગામનો નંબર 6 પત્રકની અંદર નાખી પડી એટલે માલિક સમજી બેઠો, પેલો બી બેઠો છે આખે પાટા ભાગીને. આ બધા ત્રિપુટીઓ શું કરવા બેઠા છે? આદિવાસીનો ગુલામ રાખીને શોષણ કરવા બેઠા છે. એટલે કહેવાનો મતલબ શું છે કે દાદાએ વિશ્વ જગતની અંદરમાં પરસેપ્ટેબલ એડલ્ટમાં આજે રેવન્યુ ટિકિટ, સર્વિસ ટિકિટ, પોસ્ટેજ ટિકિટ, અદાલતની ટિકિટ, લેન્ડ રેવન્યુ રૂલ્સ અને ટેક્સરી રૂલ્સનો જે બંધારણ છે, કોન્સ્ટિટ્યુશન છે, અને આમાં થકી દેશનો રૂલિંગ વ્યવહાર ચાલે છે. અને એના મટીરિયલ શબ્દ લખેલું છે. અને 17 ને 18 ની અંદરમાં દાદાને નોન જ્યુડિશિયલ વિશ્વ વિટો પાવર છે. 18 ની અંદરમાં કન્સિડરેશન સમિતિને વિશ્વ એટર્ની જનરલ પાવર, લોઅર કોર્ટ પાવર, એડમિનિસ્ટ્રેટિવ પાવર, સસ્પેન્ડ પાવર અને પાવર્સની અંદર પોતે ઇન્ક્રીઝ કરી શકે છે. અને કન્સિડરેશન સમિતિ વ્યક્તિગત અદાલતમાં જઈ શકે નહીં કેમ કે એ પ્રમાણે દબાણ આવી શકે નહીં. એ કુદરતી વ્યવસ્થા છે.
પણ એ કેનોપી ક્રાઉન એન્ડ એસ્ટાબ્લિશ યુસેજ ઓફ ધ ક્રાઉન તાજનો ઓનરનો માલિક ધણી જેપીએફ લીડરો જે કંઈક આ વિશ્વ જગતની અંદરમાં જે કંઈક છે એ તાજના વિરુદ્ધ વર્તન કોઈ કરી શકે નહીં એવી વ્યવસ્થા કુદરતી વ્યવસ્થા છે. છતાં પણ દાદા પર 18 કેસો થયા, 18 ગુનાનો આરોપી બનાવ્યો, 18 ફેરી જેલમાં મૂક્યો, ફાંસીની સજા આપી, હત્યાની સજા આપી, બધું જ કરી ચૂક્યા. અને આપણા માટે દાદાએ આખું જીવન પર્યંત આપણા માટે અર્પણ કરી દીધું ને આપણા જય જય ભટકતા ફરીએ છીએ. જેના માટે આખું જે પોતે પોતાનું દાદાનું જે છે સમય જે છે સમાજ માટે સમાજને જ બધું વ્યવસ્થા કરી અને એ પ્રમાણે અત્યારે પણ આપણે જે દાદાનો મીટ પરિવાર છે એમના સત્ર સાયાની અંદરમાં આપણે બેસી શકીએ છીએ. નથી કે હું કરી શકું એવું મનની અંદરમાં ખોટી કુમારી ધરાવશો નહીં. આ દાદાના નજરમાં છે, નહીં તો આપણને કઈ વેરસર કરી નાખે. આ બંધારણની વાત છે, સત્તાની ખુરશી પર બેઠો છે, એને કોણ સમજાવશે? તો આ કુદરતી રૂલિંગ વ્યવહાર મૂકેલો છે એ અમલની વ્યવહારની અંદરમાં ચાલુ છે. અને જે વિશ્વ પ્રસિદ્ધિની અંદરમાં જે આપવામાં આવ્યું છે એમાં જે 961 869 369 3068 3069 એમાં જે આપવામાં આવ્યું છે જે વીવી ગીરી જે રાષ્ટ્રપતિ થઈ ગયા આપણે ત્યાં દેશની અંદરમાં એમણે શું ડિક્લેરેશન કરવામાં આવ્યું છે એમાં જે પ્રસિદ્ધિ છે એ પ્રસિદ્ધિ આપણે જોઈએ. અને એ પછી આર વેંકટ રામન એન્ડ બોડીગાર્ડ એમણે પણ આ ડિક્લેરેશન કરવામાં આવ્યું છે. જે ડિક્લેરેશન છે એના ખુલાસાઓ છે. જે આકારમાં જ્યુડિશરી અર્થતંત્રની અંદરમાં સર્વોપરી રાષ્ટ્રપતિ ગણાય છે ને. તો આ જે વિવિગીરી 8/1969 ના અનુસંધાનની અંદરમાં જે તારીખ લખવામાં આવી છે એ તારીખના ખુલાસાઓ માટે 8/1969 માં 1 લાખ કોપી એમએસ પ્રિન્ટિંગ પ્રેસ ન્યૂ દિલ્હી 4/1969 ના રોજ આ જાહેરાત કરવામાં આવી છે. આખા દેશની અંદરમાં દરેક ઓફિસે ટેબલ આપવામાં આવી છે 1 લાખ કોપી. અને જે સોશિયલ ન્યૂઝપેપરની અંદરમાં દેશની અંદરમાં પ્રાદેશિક પેપરની અંદર પણ જાહેરાત કરવામાં આવી છે. અને પછી રેડિયો પર ટેલિવિઝનની અંદરમાં પણ જાહેરાત કરવામાં આવી છે. અને આ વીવી રાષ્ટ્રપતિ એમણે જાહેરાત કરી છે. શું જાહેરાત કરી છે? Only for the government of India, Bharat, government of India, HISC Anti-Christ, the Race Relation Board Conciliation Committee at Kataswan, Taluka Post Gaya, District Surat, Gujarat, India, Bharat. क्या लिखे? Only for the government of India. क्या बोले? भारत सरकार क्या बोले? कटासवान. हमारे देश से लखनऊ. અને કોઈને મનમાં શબ્દ તો તારીખ આપું છું, ઇન્ક્વાયરી કરાવી લેજો. રાષ્ટ્રપતિ ભવનની અંદરમાં. ને આ કોઈ ખાનગી નથી, રાષ્ટ્રપતિએ ડિક્લેરેશન કર્યું છે. દરેક મિનિટ બુક્સની નોંધ થાય છે. ખોટી તર્ક વિતર્કની વાતો ના કરશો, સીધા પોઈન્ટ પર આવજો. એટલે કહું છું કે એમાં જે લખવામાં આવ્યું છે કહું છું મતલબની અંદરમાં જે પ્રસિદ્ધિ છે એનો ખુલાસો કરું છું. એમાં ડેટ છે 5/4/1974 ના રોજ જે વિવિગીરી રાષ્ટ્રપતિ એમણે જે જાહેરાત કરી છે 5/4/1974 ના રોજ સમય છે 5:10 એટલે કે બપોર પછીનો પાસ્ટ મોર્નિંગ શબ્દ છે. અને ફ્રાઈડે શુક્રવારે આ જાહેરાત વિવિગીરીએ કરી છે. જે સર્વોપરી વરિષ્ઠ છે એ કોણ છે? જ્યુડિશરીની અંદરમાં 852 ડિપાર્ટમેન્ટના જે અધિકારી પદાધિકારી બધા એની અંડરટેકિંગમાં આવે છે.
છતાં પણ એના પ્રશ્નો પૂછવામાં આવે છે કોઈ અધિકારી, આ ફોટો કોણે પાડ્યો? મને પૂછેલું એક અધિકારી, મેં એને ચોખ્ખું કહ્યું મારા પર કેસ કરી દે એટલે ચોખવટ થઈ જાય. એટલે આ જે છે એક ના સમજ વ્યક્તિ આવા પ્રશ્નો કરે. આ ડિક્લેરેશન કંઈ સામાન્ય નથી, આને કોઈ ઓથેન્ટિકેટ જે થયેલું છે એનો ખુલાસા માટે છે. તમે તપાસ કરી શકો છો અને ખોટું હોય તો કાર્યવાહી કરો. અને કદાચ ખોટું રાષ્ટ્રપતિ ડિક્લેર કરી દે એના પર કેસ કરી દો. આપણે કઈ ના પાડીએ, વિવિગીરી પર કેસ કરી દો. એમાં શું લખ્યું છે? એવિડન્સ વર્ડ દુનિયાની સાબિતી માટે, આપણા દેશ માટે નથી, આખા વિશ્વની સાબિતીમાં આપેલું છે. એમાં લખ્યું છે રિલીફ રેફ્યુજી ગ્રાન્ટેડ બાય ડોક્ટર બ્રિટિશ નાગરિક ઇન્ડિયા ઇન્ડિયન પ્રેસિડેન્ટ વિવિગીરી એમપી તુકારામ મુરજી રાય ગામિત નટાબોદ જિલ્લે ધુળે. આમાં કટાસવાણ જે છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ઓનલી ફોર ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા HOAC દરેશ ચંદ્ર કન્સિડરેશન સમિતિ સુપીરિયર છે કહેવાની છે કટાસવાણ તાલુકા પોર્ટ બ્લેયર ઇન્ડિયા. અને વિવિગીરીએ જાહેર કરી છે. અને બીજો છે જે રાષ્ટ્રપતિ જાહેરાત કરી છે, આ જાહેરાતની અંદરમાં લખવામાં આવ્યું છે હેવન્સ લાઇટ ઓવર ગાઈડ દરેક રાષ્ટ્રો 64 ડેલિગેટ્સ એકોર્ડિંગ કન્ટિન્યુ યુકે એટલે કે યુનાઇટેડ કિંગડમ ઇંગ્લેન્ડ 962 નું શું છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. 869 શું છે રેડિયો પર ટેલિવિઝનની અંદરમાં રાષ્ટ્રપતિ એમણે બધાએ આ ડિક્લેર કરી છે. દેશના 600 ન્યૂઝપેપરમાં આપવામાં આવી છે. ઓફિસે 1 લાખ કોપી દેશની અંદરમાં દરેક ટેબલ આપવામાં આવી છે. અમાર જે 962 એનાઉન્સ જાહેરાત છે. શું જાહેરાત છે? આ કોણ કરે છે? આર વેંકટરામન જે દેશના રાષ્ટ્રપતિ થઈ ગયા એમણે જાહેરાત કરી છે. અને એમાં લખ્યું છે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત, જે 1P કરન્સી દસ્તાવેજ આપણે જોઈએ છે, જે 1P કરન્સી દસ્તાવેજની અંદરમાં છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. આમાં જે લખ્યું છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત, આ શબ્દ છે HOAC હેરિટેજ એકોર્ડિંગ એન્ટી ક્રાઇસ્ટ ઇસ્યુ પહેલાના આદિમ જાતિ આદિવાસી નેચરલ લેવલ ઓફ ધ કમ્યુનિટી કલ્ટિવેટર ફાર્મ ને લેબર જે એમાં લખ્યું છે એન્ટી ક્રાઇસ્ટ સર્વોપરી કોનાથી? રાષ્ટ્રપતિ કરતા પણ. હું નથી બોલતો, આ બોલે છે. અને કદાચ ખોટું હોય તો તપાસ કરી લો. ત્યાં રાષ્ટ્રપતિ ભવનની અંદરમાં એ લેટર છે મારી જોડે, રામનાથ કોવિંદનો ડીએર સર લખે છે દરેશ ચંદ્ર કન્સિડરેશન સમિતિને. પુરાવો જોઈને જોઈતો જ મળી રહેશે. આમાં લખ્યું છે કન્સિડરેશન સમિતિ એટ કટાસવાણ તાલુકા પોર્ટ વ્યારા ડિસ્ટ્રિક્ટ સુરત ગુજરાત ભારત ઇન્ડિયા. સમય તારીખ છે 11/1/1992. 11/1/1992 ના રોજ આર વેંકટરામન એન્ડ બોડીગાર્ડ એમને જાહેરાત કરી છે, કોઈના દબાણમાં નથી કરી. ટાઈમ છે 1:10 PM એટલે કે 5 મોર્નિંગ બપોર પછીનો સમય, સેટરડે શનિવારે. એવિડન્સ વર્ડ દુનિયાની સાબિતી માટે. દુનિયાને કહ્યું છે આપણે જે આઉટબાઉન્ડ ડિપાર્ટમેન્ટ કેમ અંધારામાં છે, કેમ સત્તાની ખુરશી પર ખોટો પાવર વાપરે છે, સરકારના દ્રોહી મત બનો. જે જાહેરાતો છે વિવિગીરી આર વેંકટરામન જે તે સિટિંગ પર બેઠેલા છે એ અમલ કરેલું છે, એમને બેઠા છે, અમલ કરેલું છે, એમને બેઠેલા છે. ખોટું હોય તો જે તે અધિકારી કે રાષ્ટ્રપતિ કે જે તે અધિકારી પર કાર્યવાહી કરી શકે છે. તો આમાં જ આપવામાં આવે છે એવિડન્સ ફોર રિલીફ રેફ્યુજી ગ્રાન્ટેડ બાય ડોક્ટર બ્રિટિશ સિટીઝનશીપ ઇન્ડિયા ઇન્ડિયન પ્રેસિડેન્ટ આર વેંકટરામન એન્ડ બોડીગાર્ડ. હવે એવિડન્સ ફોર દુનિયા સાબિતી માટે રિલીફ રેફ્યુજી ગ્રાન્ટેડ બેરર કોણ છે? જે 9-14 ભાષાકીય ભાષાઓની બેંકોનું રાષ્ટ્રીયકરણ થઈ ગયું છે. શા માટે બેંકોનું રાષ્ટ્રીયકરણ થઈ ગયું? દાદા એ સમય બધાને એકત્રિત કર્યા સમાજને, ચાલો કે પોતપોતાના ખિસ્સાની અંદરમાં જે પૈસા તે મૂકી દો, બધા મૂકી દીધા. પછી કે તમે પુરવાર કરી ના મારા પૈસા છે લઈ લો. કોણ પુરવાર કરી શકશે? આત્મહત્યા ધાતુધન સંપત્તિ ગવર્મેન્ટ પ્રોપર્ટી તહેસીલ કોર્પોરેશન દાદાનું છે, ફર્સ્ટ ઓર્ડર એજરીનું છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારનું છે. તો એ ડોક્યુમેન્ટ એવિડન્સની અંદરમાં તે દિવસથી જે 19 જાન્યુઆરી 1969 ના બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. રાષ્ટ્રીયકરણનો મિનિંગ એવું કરી નાખે છે બેંકોવાળા, ઘણા હોશિયાર હોય છે. એ કહે છે કે ગામડાનો વિકાસ નહીં થયો એટલે ગામડાની અંદર બેંકો ખોલી દીધી. ખોટી વાત.
એની અંદરમાં જો પ્રોમિસરી ડોક્યુમેન્ટરી પેક 9/14 લેંગ્વેજીસ 14 નેશનલાઇઝેશન બેંક 14 બેંકો જે નું રાષ્ટ્રીયકરણ કર્યું 14 ભાષાવાર બેંકોનું રાષ્ટ્રીયકરણ શા માટે કરવામાં આવ્યું જે ખાઈ પીએ છે 2 થી માંડી 500 સુધી પ્રોમિસ વચન છે દસ્તાવેજી પુરાવો છે પરસેપ્ટિબલ એવિડન્સ એને અદા કરવા માટેનું વચન છે અને કોને આપવાનું છે ફર્સ્ટ ઓર્ડર ઓફ ધ ટ્રેઝરી જે નિયમમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવે છે એવોની ટિકિટ સર્વિસ ટિકિટ લગાવીને જે પગાર ભથ્થાવાળા ડીએડી જે કંઈક લીધું છે સર્વિસ કરી છે એ તમે કર્જ અદા કરો અને એની અંદર 26/4/69 ને 30/4/69 ફર્સ્ટ ઓર્ડર ઓફ ધ ટ્રેઝરી આ પ્રસિદ્ધ છે એટલે માલિકને પુરવાર કરો આપી દો અર્પણ કરો હિસાબ આપો આ બંધારણ એટલું કહીને બેસવાની રજા લઉં છું સ્વકર્તા પિતૃ કી જય અત્યારે રિસેસ આપવામાં આવે છે થોડી વાર પછી ફરી બોલાવવા પડે એવી રીતે આવીને બેસી જજો સ્વકર્તા પિતૃ કે જય કોઠીનો ગજરે છે ભાઈ ના ગજરે છે